ॐ स्वस्ति न इन्द्रो वृद्धसवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धेनामवित्रवद् चोदत्रिसुनुन्तानां सेतन्ति सुमतीनां यज्ञं दत्ते सरस्वती महवर्ण सरस्वती प्रचेतयति केतुना धियो विश्वा विराजति असतो मा सतगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मामृतं गमय ओम शांति 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 येन बद्धो बले राजा दानवे द्रोवा बल तेन त्वामनुबध्नामि रक्षे माचल माचल रक्षा रक्षा રાખે 365 દિવસ મારા વિને રક્ષા કરજો હર મુસીબતથી બચાવજો નિરોગી રાખજો સ્વસ્થ રાખજો સત્કાર્ય ચાલે એવા સદ વિચારો આપજો અને દીર્ઘાયુષ્ય આપજો હરિ ઓમ સહર્ષ શીર્ષમ દેવમ વિશ્વાક્ષમ વિશ્વશંભુવમ વિશ્વમ નારાયણમ દેવમ અક્ષરમ પરમં પદમ વિશ્વત પરમાનિત્યમ વિશ્વમ નારાયણમ હરિ વિશ્વમેવેદં પુરુષः તસ્વદીશ્વमुपजीवति પતિં વિશ્વસ્યાત્મેશ્વરં શાશ્વतं શિવમચ્યુतं નારાયણં મહાજ્ઞેયં વિશ્વાત્માनं પરાયણ નારાયણં પરો જ્યોતિરાત્મા નારાયણ પર બ્રહ્મ તત્વં નારાયણ પર નારાયણં પરો ધ્યાતા ધ્યાનં નારાયણ પર યચ્છ કિંચિત જગત સર્વ દૃશ્યતે શ્રૂયતે અંતર્બહિઃ સ્વતત્સર્વ વ્યાપ્ય નારાયણ સ્થિત અનંતમવ્યયં કવિં સમુદ્વેतं વિશ્વશંભું પદ્મકોશ પ્રતિકાશં હૃદય ચાપ્યધોમુખમ અધો નિષ્ઠાવિતસ્યાન્તે નાભ્યામુપરિ તિષ્ઠતિ જ્વાલમાલાકુલં ભાતિ વિશ્વશાયતनं મહत् સંતतं શીલાવિસ્થૂલં ભત્યાકોશસન્નિભં તસ્યાન્તે સુશિરં સૂક્ષ્મં તસ્મિन् સર્વપ્રતિષ્ઠિतं તસ્ય મધ્યે મહાનગ્નિર્વિશ્વાસીર્વિશ્વતોમુખ સૌગ્રભુગ્વી ભજન્તિષ્ઠનાહારમજરઃ કવિ તિર્યગુધમદશાયી રશ્મયસ્તસ્ય સંતતા સંતાપયતિ સ્વદેહમાપાદાતલમસ્તક તસ્ય મધ્યે વહ્નિ શિખા અણિયોદ્વા વ્યવસ્થિત નીલતો યદ મધ્યસ્તાत् વિદ્યુલેખેવ ભાસર નિવાર શુકવંતન્વી પીતાભાસ ત્યણુપમ તસ્યા શિખાયા મધ્યે પરમાત્મા વ્યવસ્થિત સબ્રહ્મ સશિવ સહરી સેન્દ્ર સોક્ષર પરમસ્વરાટ ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ્રિયં કર્વાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ 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 ખરેખર જો આ એને બધો બોલી રાજાવાળો શ્લોક લીધો છે ને એ આખું વર્ષ તમારે હાસવવાનું અને આ રક્ષા કવચ છે આ સુભદ્રાની બેન એ સુભદ્રાએ બલિરાજાને રાખડી બાંધી હતી અને જે રક્ષા કવચ આપ્યું છે ને હા બસ તો તારા પર્સમાં રાખજે તું તારા પર્સમાં રાખજે બોલો આગલા વરનું હા જમા કરાવવાનું હા ઇલાય એટલે ઈ પાણીમાં પધરાવવાનું હોય હા જોઈને હાસી અમે હાસે દર વર્ષે હાસે અમારા બધા ભાઈ દીદી પણ ખરેખર આ છે ને રક્ષા કવચ બાંધી અને ભાઈના રક્ષણની જવાબદારી બેન લેશે એટલા માટે કે ભાલે તિલક કરી કપાળે તિલક કરી અને બુદ્ધિની ત્રીજી આંખ ખોલે કે હું કોણ છું કે માણસ છું પશુ પક્ષીની પણ હું માણસ છું એટલે ભગવાન સુધી પહોંચવાનું માધ્યમ કોઈ હોય ને તો શરીર રૂપી મનુષ્ય દેહ એટલે ભગવાન મને એવી સદબુદ્ધિ આપે કે હું સત્કાર્ય ડગલા ભરું એવી આપણે વિચાર કરવાનો એ બુદ્ધિ આપણી તેજસ્વી બનાવવાની અને રક્ષા આપણું શરીર નિરોગી સ્વસ્થ હશે તો આપણે ભગવાનનું કામ કરી શકશું ને એટલે આ બેન છે ને એવા ભાવથી રાખડી બાંધે અને બેનના સીલની જવાબદારી ભાઈ બેનને લેવાની છે એમ ભાઈની બેનની જવાબદારી એમ અને આવી રીતે સરસ તમે દર વર્ષે પાછા આવતા રહેજો તો ભારતનો કેમ કે ભાઈ અને બેન સ્ત્રી અને પુરુષનો પવિત્ર દ્રષ્ટિકોણ જોવાનો એક ભાઈ બેનનો ઉત્સવ છે ને એ ભારતીય સંસ્કૃતિ બેઠાડ્યો બીજા એકે દેશમાં નથી કે બેન અને ભાઈ સ્ત્રી પુરુષનો આજનો સંબંધ કેવો કે પવિત્રમાં પવિત્ર દ્રષ્ટિ ગમે કોઈ છોકરાને છેડતી કરતો હોય ને બેન એને રાખડી લઈને જાય ઓલો આગો ભાગવા પડે એટલે એનો દ્રષ્ટિકોણ કેવો થયો કે પવિત્ર એમાં કોઈ વિકાર કે કોઈ કાંઈ ન આવે આ દ્રષ્ટિકોણ ભારતે જ બતાવ્યો છે એટલે આ બહુ ઉત્સવ મહાન છે સમજ્યા